હેલો, ગુડ મોર્નિંગ ઓલ. જય માતાજી, જય મા ખોડલ. તો આજે ઘણા સમય પછી પાછું લાઈવ કરવાની ઈચ્છા થઈ અને થોડીક ફ્રી હતી. પાછું હમણાં ફેસ્ટિવલ વીક ચાલુ થશે એટલે ફ્રી નહીં હોય, તો વિચાર્યું કે આજે લાઈવ કરીએ થોડીક વાર અને ભાઈબંધ દોસ્તો સાથે વાતચીત કરી, થોડીક મનની વાતો શેર કરી. મનની વાતોમાં શેર કરવામાં ઘણા બધા ટોપિક હોય, કારણ કે ઘણા બધા દિવસથી વાત ન કરવી હોય તો આપણે એમ થાય કે આ ટોપિક ઉપર લાઈવમાં વાત કરવી છે, એમ સમાજ સુધી આ વાત પહોંચાડવી છે, લોકો આની ઉપર હું રિએક્શન આપે છે, લોકોના વિચારો જાણવાની ઈચ્છા થાય. કમેન્ટ એટલે કમેન્ટ સેક્શન ઓપન હોય એનું કારણ જ હોય. ચલો, કમેન્ટ સેક્શન ઉપરથી જ આજે યાદ આવી ગયું કે એક ભાઈએ મને એવું કીધું કે બેન, મેં તમારી આઈડી ચેક કરી તો આઈડીમાં તમારે ક્યાંય એટલી બધી ભાગ્યે જ કોઈક એવી ખરાબ કમેન્ટ હશે, કોઈ ખરાબ કમેન્ટ નથી, પણ તમારી બેનનું કોઈ આઈડી બનાવ્યું છે ને એમાં તમારા બહુ બધા વિડીયો ફોટો છે, તો એમાં બહુ બેફામ કમેન્ટો છે એ કે એમ. મેં તો પહેલી વાત તો એ ભાઈ કે મારી બેનનું આઈડી છે ને, એ કોકે મારી બેનના નામનું આઈડી બનાવ્યું છે, એનું ડીપી મૂકી અને એમાં સતત મારા વિડીયો ફોટો કોપી કરી મૂકે જ છે, સ્ક્રીનશોટને એવું લઈ અને બહુ મજા આવે છે. અને ગાયમાં ફોલોવર વધે છે, લાખોમાં ફોલોવર છે. આવી તો ઘણી બધી ફેક આઈડીઓ હતી પહેલાં અને અત્યારે ઘણી બધી બંધ થઈ ગઈ છે. પણ ફેક આઈડીમાં કમેન્ટો એટલા માટે કરતા હોય છે કે એમાં કોઈ બ્લોક તો કરવાનું નથી. રિયલ આઈડી હોય તો બ્લોકે કરી દો, કારણ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આ ત્રણેય એપ્લિકેશન ઉપર મારા 20,000 લોકો ફોલોવર છે ને, એ બ્લોકમાં પડ્યા છે. બ્લોક છે 20,000 લોકો. અને આજે 20,000 લોકો પોતાના મનની ભડાશ હવે મારી રિયલ આઈડીમાં નથી કાઢી શકતા, એ ફેક આઈડીમાં કાઢે છે. તો ભલે કાઢતા, મારે જેની સાથે રહેવું છે એને મારાથી કંઈ તકલીફ નથી. અથવા તો હું જે લાઈફમાં જે ટાઈપનું જીવન જીવીશું એમાં તો લોકો બધા પ્રશ્ન તો કરશે જ ને. મનગઢત વાતો કરશે, મન ફાવે એમ કમેન્ટ કરશે, મન ફાવે એમ બોલશે. અને આ બોલનારા એ જ વ્યક્તિઓ છે જેની પાસે કંઈ કામ ન હોય, પોતાની કોઈ ઓળખ ન હોય, પોતાનું કંઈ કામ ન હોય, પોતાનું કોઈ લક્ષ્ય ન હોય, વિકૃત માઇન્ડના કહેવાય આને ટૂંકમાં. તો ભલે કમેન્ટો કરતા. કમેન્ટ કરવાથી કૃષ્ણા પટેલ જેવી જો સ્ત્રી હોય એને ફેર પડવા માંડે તો સાવ સાધારણ સામાન્ય ઘરની સ્ત્રીઓ તો બિચારીને તો રોડ જ નીકળે છે, એવું ન રહીને. તમે સમાજમાં અસાધારણ જીવન જીવી રહ્યા છો, અસાધારણ વ્યક્તિ છો, તો તમારે ઘણું બધું એવું અસાધારણ વસ્તુ સહન કરવાની રહેશે કે જે કોઈ સાધારણ વ્યક્તિ સહન ન કરી શકે. તો સ્વાભાવિક છે. તો લોકો એના વિશે, મારા વિશે લખશે, બોલશે, અને આ બધા બોલશે લખશે નહીં તો કોણ મને ઓળખશે? હું તો ઈચ્છું છું કે સારી વાતે કે ખરાબ વાતે સતત લોકો ચર્ચામાં રહેવા જોઈએ. આપણે ચર્ચિત રહેવા જ જોઈએ. તમે તમારું નામ બનાવ્યું છે, પણ હા, ગાળો બોલીને નહીં. મેં હંમેશા પ્રેઝન્ટ એ જ વસ્તુ કરી છે. વ્યવસ્થિત વિડીયો આપ્યા છે કે વ્યવસ્થિત લાઈવ કર્યું છે, વ્યવસ્થિત જે તે સમયે નાદાનીમાં કોન્ટ્રોવર્સી થઈ હતી એ સમયની વાત કરી તો પણ મેં એવી કોઈ ખુલ્લી ઉઘાડી ગાળો નથી બોલી કે એના કોઈ ટુકડા કાપીને લોકો મને એમ ગલત રીતે ચિતરવાની કોશિશ કરે. હા, મારી કોઈ અમુક વાત હોય એને ડબલ મિનિંગ કરવાની કોશિશ કરી હોય, ગલત વે ઉપર લઈ જવાની કોશિશ કરી હોય, એવું બધું થયું હોય, બરાબર. અને અમુકના જો સ્પેલિંગ મિસ્ટેક હોય ને, આમાં એક ભાઈ લખ્યું હશે ઓવર એક્ટિંગ. તો ભાઈ પહેલા તમે ઇંગ્લિશ લખતા શીખી જાઓ અથવા તો ગુજરાતીમાં લખો. આપણે અહીંયા ગુજરાતી લેડીઝ જ છું, એકદમ કાઠિયાવાડી ટોન સાથે જ વાત કરી રહીશું. તો ઓવર એક્ટિંગ લખવી હોય તો આવી રીતે ન લખાય, આગળ ઓ લગાડવું પડે. તો આવું બધું હોય એટલે કોઈ વાંધો થતો જ નથી, આપણને કોઈ ફેર પડતો જ નથી. જીવનના એ મુકામે છે, એ ઉંમરના એ સ્ટેજ ઉપર છે, અને સફળતાના એ શિખર ઉપર છે આની અંદર સોશિયલ મીડિયામાં, કે જ્યાં 5-25 હજાર લોકો કદાચ બ્લોક કરવા પડે ને તો કઈ વાંધો ન આવે. કૃષ્ણા પટેલને 15 લાખ ફોલોવર આપણને ફોલો કરે છે. 1.4 મિલિયન વાળી આઈડી મેં સેલ કરી દીધી. પછી મેં મારી પોતાની નવી આઈડી કેટલા 2-3 મહિનાના બ્રેક લીધા પછી મેં સ્ટાર્ટ કરી. આજે 4 લાખ ફોલોવર એમાં થવા આવ્યા છે ઇન્સ્ટાગ્રામ ઉપર. આની અંદર 3 લાખ પ્લસ ફોલોવર છે. યુટ્યુબમાં 1.5 લાખ પ્લસ ફોલોવર છે. તો અને ફેક આઈડીઓમાં તો બેફામ ફોલોવર છે. તો આટલું મોટા પ્રમાણમાં પબ્લિક જોવે હશે તો બધું પબ્લિક આપણને સમજતું એવું જરૂરી ન હોય. દરેકને આપણા વિચારો ગમતા હોય એવું જરૂરી ન હોય. દરેક આપણી સમજદાર કહીને સમજણ જેવી સમજણ રાખતા હોય એવું જરૂરી ન હોય. બધાની પોતાની વિચાર શક્તિ હોય, બુદ્ધિ લેવલ હોય, એવી રીતે એ જજ કરતા હોય, એવી રીતે એ લખતા હોય. કોમેન્ટ સેક્શન ઓપન હોય એટલે પોતાના મંતવ્ય રજૂ કરતા હોય, પણ બધા આપણે કઈ લઈ ન લેવાના હોય. સમાજ છે બેન, આપણને એકવાર હાથી ઉપર બેસાડે ને પાછળ ગધેડું તૈયાર રાખે બેન. એ મને તો ખબર જ હોય ને ભાઈ, હું સમાજની બધા પાસા જોઈને અહીંયા પહોંચેલી સ્ત્રી છું. સમાજ તો બહુ દૂર દૂર રહ્યો. મેં તો સંબંધીઓમાં જ પેલા આ પાસા જોયેલા છે.
સંબંધીમાં એ પાસા જોયેલા છે કે જેમાં સગો ભાઈ પોતાના કાળ પડ્યો હોય ખેતરમાં અને ખેતી ઉપર જ જીવન નિર્ભર હોય, 3-3 4-4 પડજા હોય અને સગો ભાઈ જ આખો 2-3 દુકાળ કાઢી નાખતો હોય પોતાના ભાઈનો, એના એ ભાઈ પોતાના જ ભાઈને દવા પીવા મજબૂર કરી દેતા હોય. આવા ઘરમાંથી હું મોટી થઈને આવી છું. જ્યાં જ્યાં 3-3 4-4 આત્મહત્યાઓ થઈ હોય ને આત્મહત્યાનું નામ દીધું હોય, ખૂન જ કર્યા હોય, એવા ખૂની ખેલ જોઈ ને એવા ખૂની ઘરમાંથી જ હું અહીંયા એટલી મોટી થઈશું. તો મને તો ખબર જ હોય ને, મેં તો પહેલા તો પરિવારનું આ પાસું જોયું છે, સમાજનું પાસું પછી જોયું સોશિયલ મીડિયામાં આવ્યા પછી, કે સમાજની વિચારધારા કેવી હોય, સ્ત્રીઓ પ્રત્યેની ભાવના કેવી હોય, સ્ત્રીઓ પ્રત્યેનું એનું માન સન્માન કેવું હોય. મોટા મોટા કાર્યક્રમોમાં તમે જાઓ જેમાં નારી સન્માનની વાતો થતી હોય, સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય, પછી એ સ્ત્રીઓ પાસે એકાબીજાને નીચે પાડવાની કોશિશો કરતી હોય. મને તેમ થાય પાછળ લગાડેલો બોર્ડ નહીં તો એ વાંચીને પોતાના મનમાં અધીનન નહીં કરતી હોય. અહીંયા આના સ્ટેજ ઉપર એકાબીજી સ્ત્રીઓ એકાબીજાના રૂપથી જલે છે, એકાબીજાના ફેમથી જલે છે, એકાબીજાની સ્કિલથી જલે છે, એકાબીજાની લાઈફસ્ટાઈલથી જલે છે. તો આમાં સશક્તિકરણની, સ્ત્રી સશક્તિકરણની વાત કરવાની વાત જ નથી આવતી. જે સ્ટેજ આપણે સજાવીને બેઠા છીએ એ સ્ટેજ ઉપર સ્ત્રીનું માન સન્માન નથી જળવાતું અને પાછી સ્ત્રી જ નથી જાળવતી. એક બેને મને એવું કીધું હતું, તમારે સાડી પહેરીને જ ઓનલાઈન થવાનું, તમે સાડીમાં સારા લાગો છો. અશ્વતી, મેં સાડી ફંક્શન, ફેસ્ટિવલ અને લગભગ વિડીયોમાં પહેરી જ છે, પણ ઘરમાં હું છું ને ઘરમાં કોઈ વડીલ નથી રહેતું એટલે ઘરમાં હું ફ્રી કપડાં પહેરવું છું. એના ઘણા બધા બીજા રીઝન હોય એટલે બધા તમને કહેવા જરૂરી ન હોય, બરાબર. પણ મને ક્યારેક એવો વિચાર આવે, એક બેને મને એવું લખ્યું હતું કે તમે જ્યારે હોય ત્યારે સ્ત્રીઓ માટેના જે કે વિડીયો બનાવો છો, હમણાં તમે કે સાડીવાળો વિડીયો બનાવ્યો હતો, આની પહેલા પણ તમે કે સ્ત્રી માટે જ વિડીયો બનાવ્યો હતો, તમને હું પુરુષો જ ગમે હશે? મેં તો હું તમને સાચું કહી દે તો તમને પાછું બીજી વાર ખોટું લાગી જાય. પણ મારા જીવનમાં પુરુષ મિત્રોય રહેલા છે, સ્ત્રી મિત્રોય રહેલી છે, પણ જેટલી મને દુઃખ અને ગિલ્ટી સ્ત્રીઓએ નથી કરાવ્યું ને એટલું પુરુષોએ નથી કરાવ્યું. સ્ત્રીઓએ કરાવ્યું ને એટલું સ્ત્રીઓએ જ તમારા મગજની બેલેન્સ વીખી નાખી હોય, એને જ તમારા માટે નાની મોટી વાહિયાત વાતો ફેલાવી, એટલી પુરુષો નથી ફેલાવતા. અને કદાચ પુરુષો ફેલાવે ને તો એ પકડી નથી રાખતા જેટલી સ્ત્રીઓ પકડી રાખે. અને આ બધી અધૂરિયા કહીને ઓલા આપણે દેવેદ પંડિત કહે છે કે અધૂરિયા હોય એ છલકાય બહુ. આવી અધૂરી સ્ત્રીઓ છે જેને ઘરમાં માન સન્માન નથી મળ્યું, પોતાના પતિ પાસેથી માન સન્માન નથી મળ્યું, નથી કોઈ પાસેથી એને પ્રેમ નથી મળ્યો અને નથી એની પાસે એવી સ્કિલ નથી, એની પાસે ટેલેન્ટ, એટલે એ બીજી સ્ત્રીઓથી જલે છે. આવી સ્ત્રીઓ મને બહુ જ પાસ્ટમાં મળી અને એની પાસેથી જ મને અનુભવો થયા. તો હું અત્યારે સ્વેચ્છાએ આ પ્લેટફોર્મ ઉપર લાઈવમાં કહું છું કે મને સ્ત્રી મિત્રો કરતાં પુરુષ મિત્રો તરફથી મને કહીને કે માન સન્માન, આદર, ભાવના, પ્રોટેક્શન બધું મને સારું મળ્યું, કે જેમાં મારી ઈચ્છા વગર એ લોકો બિચારે આગળ કોઈ વાત નથી કરી. જ્યારે હું એમ કહી દઉં ને કે ભાઈ મને કોલ મેસેજ ન કરતા, તો એને પછી મને કોલ મેસેજ કાંઈ નહીં કર્યો હોય કે ભાઈ મને મેસેજ ન કરતા, એને નહીં કર્યો હોય. મેં એમ કહી દીધું કે ભાઈ મને આ વસ્તુ કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારી સાથે, તો એને મને ફોર્સ પડે. તમે જો લેડીઝ જ્યારે કોઈ આર્ગ્યુમેન્ટ કરો ને એટલે એ જીતી ન કે એટલે સીધા તમારા ચારિત્ર ઉપર વહી જાય. મેં એવું નથી કીધું પુરુષો ન જાય, હલકી કક્ષાના પુરુષો જતા હોય, પણ જાજી મને આવી સ્ત્રીઓ મળી એટલે મેં મારા અનુભવ પ્રમાણે કીધું. અને જે મેં સાડીની વાત કરીને એમાં મેં એ સામાજિક વાત કરી હતી કે સમાજમાં જે આવેલો નવો બદલાવમાં આજે ચોખવટ કરીને કહું, કારણ કે 20 મિનિટને આપે ટાઈમ લિમિટ આવી ગયો છે, પણ એવડો મોટો વિડીયો કોઈ જોવે નહીં, પણ લાઈવની વાત કદાચ ઘણા બધા લોકો સીધી સાંભળીએ કે તો એ બીજા માને અત્યારે 100 જણા સાંભળે છે તો બીજા 100 ને એ વાત કરે કે કૃષ્ણાબેન આ વાત કરી હતી, બરાબર. તો ચાલો એક સમાજમાં આવેલા આ નવા બદલાવની ખુલ્લીને અને આખી ડિટેલમાં વાત કરું કે હું એક ફંક્શનમાં ગઈ, એક મારી ફ્રેન્ડ હતી ને દેરાણીના શ્રીમતમાં ગઈ, બરાબર. હું જઈને એક સોફા ઉપર બેઠી એટલે 2 લેડીઝ ત્યાં બેઠા હતા. મારી એજના જતા મારથી મોટી એજના હશે કદાચ, તો હું અત્યારે 38 વર્ષની છું, 40 વર્ષ આસપાસની લેડીઝ હતી, બરાબર. એકે પેર પહેરી હતી આખી પ્લાઝો પેર, અને એક બેને વન પીસ પહેર્યું હતું ગ્રાઉન્ડ, અને એ બેન થોડાક મારી જેમ હેલ્ધી હતા. મારું તો હાલો હેલ્ધી પણ તો એક હરખું છે એટલે બહુ વાંધો નથી આવતો, ગમે એ કપડાં પહેરું તો કે ફેસથી લઈને લેગ સુધી બધું એક હારે વધે ને, બોડી તો એક હારે વધે, એટલે અમુક કપડાં મારે ભાગ્ય કોઈ દી કપડામાં હું ટ્રોલ નથી, બધા કપડાં મને શૂટ થાય છે, પણ છતાંય હું મોટા ભાગે સાડી પહેરું. ફેસ્ટિવલ ફંક્શનમાં તો ખાસ સાડી પહેરું. ભાગ્ય કોઈ એવું ફેસ્ટિવલ ગયું હોય કે જેમાં હું ડ્રેસ પહેરું. આવતીકાલે રક્ષાબંધન જ પહેરવાની છે એટલે અગાઉ જ કહી દઉં, વળી પાસે એમ કે તમે તો કાલ લાવી મોકલો ને, તો કાલે હું ડ્રેસ પહેરવાની છું, કારણ કે મારા ભાઈને એ લોકોની ત્યાં મારે જવું હોય, ગાડી ચલાવવી હોય, મારે ડ્રાઇવિંગ કરવું હોય, અને નણંદુ ત્યાં કદાચ જાય તો એટલે પછી હું કાલે ડ્રેસ પહેરવાની છું. પણ મોટા ભાગે 90% બધા પ્રસંગો અને ફેસ્ટિવલ ફંક્શનમાં મેં સાડી પહેરી હોય, લગભગ મારા વિડીયોમાં મેં સાડીનું જ લુક આપ્યું હોય. તો હું આની પર વાત કરવાની સક્ષમતા ધરાવું છું, પણ તમે ક્યારે પહેરતા જ ન હોય તો તમે આ વાત ન કરી શકો, બરાબર. એમાંય મેં એવું નથી કીધું કે રોજ તમે સાડી પહેરો. મેં એમ કીધું કે વર્ષમાં 8-10 પ્રસંગ આવે ને 8-10 એવા તહેવાર આવે તો તમારે વર્ષમાં 10 થી 15 વાર સાડી પહેરવાની હોય.
એટલા તમે એટલી નથી પહેરી શકતો ને એમાં મેં ચોખવટ કરી છે કે આ બદલાવ કદાચ નવી પેઢી સ્વીકારે તો એમ થાય કે હાલો નવી પેઢી બિચારી હાડીયું નથી પહેરી કે અથવા તેને હાડી પહેરવી નથી ફાવતી કે અથવા તેને હાડી પહેરીને કામ નથી ફાવતું, બરાબર. તો એવી પેઢી હોતે ને આ વસ્તુને એટલી બધી આમ સિરિયસતાથી લઈ લીધી છે કે જે પેઢીએ માથે ઓઢ્યું છે, જે પેઢીએ સતત લાજ કાઢી છે, જે પેઢીએ વર્ષો સુધી સાડીઓ પહેરી છે, એને આજકાલ હાડી પહેરવી નથી ગમતી. એટલે તમે કોકના પ્રસંગમાં જાઓ ત્યાં તો પહેરો, એ વાત કરવાની મેં કોશિશ કરીશ વિડીયોમાં કે કોકના પ્રસંગ દીપાવો આટલા મસ્ત મસ્ત ફાર્મમાં આપણી વખતે શું હતું, ફળિયા માંડવો નાખતા નાલો ઘર ઘરની બાઈ હોચ્યું સાજ્યું. અત્યારે તો કેવા તમારે સંગીત સંધ્યાઓ થાય છે, કેવા મહેંદી ફંક્શન થાય છે, પીઠી રસમો થાય છે, મંડપ મુહૂર્ત હોય ત્યારે ભાઈ કેવા મસ્ત મસ્ત લુક કરે છે બધાય, કે એમાં જે મેચિંગ કરે છે, કેટલા સરસ સરસ આઉટફિટ એ લોકો બનાવડાવે છે, ઓર્ડર આપે છે, રેન્ટ ઉપર લાવે છે. તો તમે એ લોકોનો ફેસ્ટિવલ એટલે સોરી ફંક્શન એનું દીપાવો એમ ત્યાં જઈને ભલે તમે સિમ્પલ સાડી પહેરીને જાઓ પણ તમે સાડી પહેર્યો ને તો તમે લોકો નોટ કરે. સાડી પહેરશો ને ત્યારે જે સાડી પહેરવાનું બંધ થયું છે ને અત્યારે તમે પહેરશો એટલે તરત તમને બાજુવાળા પૂછે કે બહાર જવાના જ તમે સાડી પહેરી છે. આપણે એ રીતે સાડીને લુપ્ત કરી નાખી છે. જે સાડી પહેરીને જ આપણે ઈ નહીં ઘરમાં પવણી નહીં વાતા, લાજ કાઢી હતી વર્ષો સુધી, માથે ઓઢ્યું હતું વર્ષો સુધી, માથે ઓઢવાનું ગયું પછી કેટલાય સમય સુધી તમે ડ્રેસ પહેરવામાં સંકોચ અનુભવતા હતા તો છતાંય તમે સાડી પહેરી જ હતી. ડ્રેસ પહેરવાનું ચાલુ કર્યું ત્યારે તમે દુપટ્ટાવાળા ડ્રેસ પહેર્યા જ હતા. તો આજે ઈની લેડીઝ એમ કે મને કમ્ફર્ટ નથી રહેતું, મને સાડીમાં મુજારો થાય, મને નથી ફાવતું કામ કરતા. એટલે જાણે નથી પહેરી એની તો વાતે ગળે ઉતરે. તમે પહેરીને માથે ઓઢ્યું હતું તોય તમને નથી ઉતરતી. તમે એક દી 2 કલાક પૂરતો પ્રસંગમાં જાવ છો ત્યાં તમે સાડી નથી પહેરી શકતા. અત્યારે ક્યાં 3-3 દિવસના પ્રસંગ રહ્યા હશે. અત્યારે તો 2-3 કલાકનો પ્રસંગ હોય, તમે 2-3 કલાક પૂરતી સાડી નથી પહેરી શકતા. એટલે આ વાત મેં કરી હતી, બરાબર. તમે જીન્સ ટોપમાં સારા લાગો છો. જો મને એટલી ખબર પડે કે હું જે ફંક્શન વાઇઝ કપડાં પહેરતી હોય, કોકની બર્થડેમાં ગયા હોય તો વેસ્ટર્ન લુક આપ્યું હોય, ક્યાંક હિલ સ્ટેશન પર ફરવા ગયા હોય તો વેસ્ટર્ન લુક કર્યું હોય, પણ કોકના માંડવે તમે જતા હોય ત્યાં હાડી હારી લાગે, કદાચ પેરે હારી લાગે. એવું નથી કહેતી પેર નો હારી લાગે. ત્યાં દુપટ્ટાવાળી હેવી પેર આવે જ છે માર્કેટમાં, સરસ મજાની હોય છે, ફૂલ સ્લીવ્સ હોય છે અથવા તો 3/4 સ્લીવ હોય છે, મસ્ત વર્કિંગ વાળી હોય છે, ફેબ્રિક સારું હોય છે, મસ્ત અંદરથી અસ્તર વાળી હોય છે. એમાં કઈ ટ્રોલી ન થાય. પણ તમારા બોડી શેપ જેમાં તમારું બેલી ફેટ દેખાય છે, જે તમારી ચેસ્ટનો ભાગ બહુ વધારે છે તો એ વધારે દેખાય છે, જેમાં દુપટ્ટો નથી તો તમે થોડોક અંદરથી કમ્ફર્ટેબલ નથી ફંક્શનની અંદર જાઓ ત્યારે, તમારી પાછળ જે બેક સાઈડની ચરબી દેખાય છે અથવા તો હિપ્સની ચરબી દેખાય છે, તો તમને તમે જાઓ એટલે કોઈક લોકો તમારે સામું જોવે એવા તમે ફિટ કપડાં પહેર્યા હોય, ટાઈટ કપડાં પહેર્યા હોય, પછી પાછા તમને કોઈક એમ તમારે સામું જઈને કંઈક આર્ગ્યુમેન્ટ કરે અથવા તો તમારે કોઈક અંદરખાને વાત કરે તો તમે પાછા ટેન્શનમાં આવી જાઓ કે આ જો મેં આવ્યા હામું હામું જોઈશ. આને હું બાયું નહીં જોઈ હોય, એટલે બાયું તેને જોઈશે પણ આટલી વાહિયાત બાયું નથી જોઈ. આ શબ્દ પ્રયોગ મારે ન કરવો જોઈએ. હું બાઈ જ છું પણ મને એટલી ખબર પડે છે કે હું તૈયાર થઈને નરી સામે ઊભી રહું એટલે મને એ ખબર પડી જાય કે આ કપડાં પહેરીને આપણે બહાર જાઉં એટલે લોકો આપણે ટ્રોલ કરશે, અથવા તો આપણે કેવા લોકોની વચ્ચે રહેવી છે તો આ ફંક્શનમાં આપણે આવા કપડાં પહેરવા જોઈએ. એટલે પ્રસંગ અનુરૂપ કપડાં પહેરો. મંદિરમાં જાઓ તો તમે સાડી ને દુપટ્ટાવાળા ડ્રેસ પહેરીને જાઓ ને તો તમારે સામું કોઈ ન જાય, પણ મંદિરમાં તમે વેસ્ટર્ન કપડાં પહેરીને જાઓ ને તો ત્યાં 15 જણા એવા હોય જ જે ભક્તિ ભાવના ઢોંગ કરતા વધારે હોય. ભક્તિની પરિભાષા બહુ ઊંચા લેવલની હોય. ત્યાં એ સ્ત્રીને સાડીથી કપડાથી ન જજ કરવી જોઈએ. પણ અત્યારે આપણે એવા માહોલમાં રહેવી છીએ, એવો માહોલ ઘડીને બેસી ગયા છે, ત્યાં તમારે ટ્રોલ થવાનો માહોલ ઉભો થાય છે. તમને ટ્રોલથી પ્રોબ્લેમ ન હોય તો તમે બેફામ કપડાં પહેરો, પણ તમને કોઈ ટ્રોલ કરે છે એ મંજૂરી નથી. તમને ગમે એવા કપડાં પહેરવા છે કે આ કપડાં પહેરવાનું છોડી દો, કે આ ટ્રોલ થવાની બીક છોડી દો. સિમ્પલ, બરાબર. કારણ કે હું જે ઊંચા વિચારો હારે જીવી રહી છે એવું બધાને ગમે એવું જરૂરી ન હોય. ઊંચા વિચારો એટલે મને ક્યારે એવું નથી કે હું મંદિરે જાઉં છું તો હું અહીંયા જીન્સ પહેરું છું એટલે હાલ્યું જાય. હા, તમે ક્યાંક હિલ સ્ટેશન ગયા છો, રસ્તામાં જો કોઈ મંદિર આવે છે તો તમારે કપડાં બદલવા જવાનું ન પોસિબલ હોય તો તમારે દર્શન કરી લેવાય. કારણ કે ભક્તિને અને પ્રાર્થનાને કપડા સાથે કાંઈ લેવા દેવા નથી. ત્યાં બેઠેલા ઠગ ભગતો છે ને એને આ વસ્તુ લેવા દેવા છે. તમને દરેક કપડા શૂટ થાય છે, તમારા વિચાર સરસ છે. થેન્ક યુ હસમુખભાઈ. બીજી વાત કે મેં સ્ત્રીઓ માટે વાત એટલા માટે કરી છે કે જે રીતે અત્યારે સ્ત્રી બેફામ થતી જાય છે, પુરુષો માટે હાનિકારક થતી જાય છે, તો એના માટે હું ખુલીને વાત કરતી હોય કે જુઓ તો ખરા જે સ્ત્રીઓ પોતાના પતિને ગાળ દેતા વિચારી થતી. જો કે અત્યારે ગાળ ખાઈ એવા પતિ હોય છે માર્કેટમાં, એટલે ગાળ દેત કે નવાઈની વાત નથી. તમારો પતિ તમને આમ બેફામ ઘરે આવતો ન હોય ટાઈમે અને બેફામ આવીને વર્તન કરતો હોય, હાથ ચાલાકી કરતો હોય, ગાળો બોલતો હોય, સતત ડ્રિંક કરીને અને ધૂત રહેતો હોય, ધંધો નથી બાપ દાદાનો વધારતો આગળ અથવા તો પોતાનો કોઈ ધંધો ન કરતો હોય, તેને ગાળ દેનું 1 લાખ વતન મારી દેવાનું હોય. એવું ક્યાંય શાસ્ત્રનું ન માનવાનું હોય કે તમે તમારા પતિવ્રતા ધર્મ પાળો ને તમે એનું સાંભળી લો. પણ તમારા પતિ બધી રીતે વ્યવસ્થિત છે,
તો તમે પછી બેફામ થાવ તો પછી એવી બેફામ સ્ત્રીઓ માટે તો લોકો આર્ગ્યુમેન્ટ કરવાના જ છે ને. આવા આર્ગ્યુમેન્ટથી બચવું હોય તો તમારે તમારી લાઈફસ્ટાઈલ સુધારવાની. તો મેં કેસ બાબતે કીધું હતું કે કોકે મને એવું કીધું કે કૃષ્ણાબેન આના ઉપર તમે શું કહેવા માંગો છો. ગુજરાત હાઈકોર્ટની વાત થઈ હતી કે ગુજરાત હાઈકોર્ટમાં 42,000 પ્લસ કેસ ડિવોર્સના પેન્ડિંગમાં પડ્યા છે, જેમાં મોટા ભાગે 15 થી 20 વર્ષ સાથે રહેલા દંપતીઓએ કેસમાં ડિવોર્સ માટે અપ્લાય કરી છે. તો આ તમને કેવું લાગે છે એમ. એટલે મેં સાચું કહે તો પછી પાછું ખોટું લાગી જાય કેટલા એવા કપલને. જે અંદર ખાને ખબર જ છે કૃષ્ણાબેને કીધી વાત લગભગ 100% સાચી જ છે. તો ચલો આજે એ વાત ઉપર ખુલીને ચર્ચા કરવી છે. જેને જે સારું લાગે કમેન્ટમાં કહેશો તમે બધા આઝાદ દેશના ભારત દેશના સ્વતંત્ર નાગરિક છો ને અહીંયા અભિવ્યક્તિની આઝાદી છે. તો મેં એવું કીધું, મેં ગુજરાત હાઈકોર્ટની અંદર આટલા મોટા પ્રમાણમાં ડિવોર્સ માટે કેસ, આટલા બધા ડિવોર્સના કેસ છે, તો મેં કીધું એમાંય તમે એમ કહો છો 15 વર્ષ 20 વર્ષ સાથે રહેલા કપલે જ વધારે પડતા ડિવોર્સ માટેની માંગ છે એમ. તો આ નવી જનરેશન તો કે હાલો સમજણી છે જ નહીં, એ પોતાનું જ વિચારે છે, બહુ વધારે પડતી એજ્યુકેટેડ છે કે પોતે આત્મનિર્ભર છે, સ્વનિર્ભર છે, કમાઈ છે એમ, સેલ્ફ ડિપેન્ડ છે. પણ આટલી મોટા પ્રમાણમાં કે આ મોટા મોટા યુગલો કે ડિવોર્સ માટે હું કામ અપ્લાય કરીશ. મેં કીધું જો પહેલો તો એનું રીઝન એ છે કે 25 વર્ષ પહેલા જે લગ્ન થયા હતા, 20 થી 25 વર્ષ પહેલા જે માતા પિતાના કહેવાથી લગ્ન થયા છે, એને આપી દીધેલા એકબીજાના ભાઈબંધ દોસ્તોને કોલ આપી દીધા હતા કે વચન આપી દીધા હતા કે મારો છોકરો તારી ઘેરે, મારી દીકરી તારી ઘેરે, તારો દીકરો જ મારી ઘેરે, આમ ને તેમ ને વગેરે. અથવા તો જે એવા સંબંધો થયા હતા કે જ્યાં મમ્મી પપ્પાનું માન અથવા તો બીકમાં લગ્ન કરાવ્યા હતા, સમાજની ખોખલી ઇજ્જતનું માન રાખવા લગ્ન કરાવ્યા હતા, ભાઈબંધ દોસ્તોને હારું લગાડવા એકબીજાના દીકરા દીકરીના મન જાણ્યા વગરના લગ્ન કરાવ્યા હતા. જે સંતાનો પોતે સમજણા થયા ત્યારે એને ખબર પડી કે આ પાત્ર મારી હાલે એમ જ નથી, એ મારી વિચારધારા એની વિચારધારા સતત ટકરાઈ છે, અને પછી એ પાત્ર અત્યારે સક્ષમ થઈ ગયું છે. સક્ષમ એટલે એ મોબાઈલમાં સતત પોતાની જાતને જોવે છે કે હું કેટલો પાછળ છું, મારે આ કરવું જોતું હતું, મારે આ બનવું જોતું હતું, મારી પાસે આ ટેલેન્ટ છે, હું કામ ન કરી શકું. અને ક્યાંક ને ક્યાંક પોતાના ટેલેન્ટને બહાર કાઢીને અને પોતે આગળ વધી ગયું છે પોતાના જીવનમાં. એ કમાઈ શકે છે, આત્મવિશ્વાસથી કેળવાઈ ગયું છે હવે. તો એ માણસો અત્યારે પોતાની જાત સાથે અન્યાય થવા નથી દેતા. અને એમાં મને તો એવું લાગે છે કે ખોટું નથી. એ પેઢીને અત્યારે સબક શીખવાડી રહી છે આ બધી સ્ત્રીઓ અને પુરુષો કે જેને પોતે ખોખલી અને પોતાના મનની મરજીથી પોતાના સંતાનોને ફોર્સ કરીને લગ્ન કરાવ્યા હતા. જ્યાં ઘણા એવા કપલો 20% એવા કપલો છે જેને પછી આ લગ્ન ઉપર કોઈ હવે રંજ નથી. જેમાં મારી જે વાવે છે કે જેને બહારની દુનિયાના લોકોને જોયા, જાણ્યા, મિત્રો બીના, અને એને ખબર પડી કે ક્યાંય કાઢી લેવાનું કાંઈ નથી. તમે કદાચ તમારા 15 વર્ષ પહેલાના પાત્રને છોડી દેહો અને કદાચ બીજા કોઈ પાત્રની તલાશમાં જાઓ અથવા એકલા રહો, તો હવે આ ઉંમરે તમને 15 વર્ષ પહેલા જે હારે રહ્યા છે ને પાત્ર બાંધીને તમને એક ટેવ પડી ગઈ છે એની, એ તમને એકલતા મહેસૂસ તો કરાવશે જ. અથવા તમે બીજા કોઈ પાત્ર હારે તમે 15 વર્ષ કોઈની હારે રહ્યા પછી સેટ નહીં થઈ શકો, કારણ કે 15 વર્ષની એક રૂટીન લાઈફ તમારી હારે સેટ થઈ ગઈ હોય. તો બીજું તમને કોઈ પાત્ર અત્યારે આ ઉંમરે આવશે તો આ ઉંમરે તમને એની વિચારધારા ટકરાશે. તમારી ઉંમર કરતા 5 વર્ષ મોટું છે, 2 વર્ષ મોટું છે, તો કદાચ હાલો તમને એનામાં એ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો કદાચ એ સમજશે તમને. પણ જો તમારા ઉંમર કરતા તમને નાનું પાત્ર મળ્યું તો એને તમારે સમજાવવાનું રહે સતત. અને અત્યારે તો સિસ્ટમ જ આખી અલગ થઈ ગઈ છે. 30, 40, 35, 45 વર્ષના બુઢા હોય અને 25 વર્ષની છોકરીઓ મળી જાય છે. છોકરીઓને તે પૈસા ટકે જ અત્યારે પૈસાથી જ પોતાનું શરીર વેચી રહી છે શોર્ટકટમાં. તો ઊંધું થઈ ગયું છે લેડીઝનું. તો પોતાનો એઝેડ પતિ છે તો એ એને ટાઈમ નથી આપી શકતો, અથવા તો એ બિઝનેસના લીધે બહાર રહી છે, અથવા તો એ સેક્સ્યુઅલી સક્ષમ નથી, કહેવાનું કે એને સેટિસ્ફેક્શન નથી મળતું, તો એ પોતે નાના એવા છોકરાઓને ડેટ કરી રહી છે. તો મોટા ભાગે આ દૂષણ અત્યારે સમાજમાં ફેલાણું છે. અહીંયા મેં કોઈને એવું નથી કીધું પ્રેમમાં નહીં પડતા, પડજો જ, ન પડો તમે મૂર્ખા કહેવા, પણ એવા પ્રેમમાં પડજો કે પછી બીજા પ્રેમની તલાશ ન રહે. અને મારું માનવું છે કે મોબાઈલ યુગમાં ક્યાંય પ્રેમ નથી એટલે પ્રેમમાં ન પડવું, પણ હું ના પાડીશું કંઈ અટકશે નહીં. પણ અહીંયા હું મારો વિચારે કહી દઉં છું, બરાબર? કારણ કે સતત માણસ મોબાઈલમાં વિડીયો સ્ક્રોલ કરે જાય છે, મેસેન્જરમાં મેસેજના ઢગલા પડે જાય છે, જેના શકલ લકલથી લઈને અને બુદ્ધિ લેવલનું કોઈ સ્તર ન હોય અને કાંઈ લેવાનું હોય ને એ માણસની પાસે અત્યારે ગાંડી ઘેલી ગર્લફ્રેન્ડ હોય છે. તો જે તો મારી જેમ આ ઉંમરે તે બહુ ખૂબસૂરત દેખાતો એને તે એવા મેસેજ તો કરવાની હિંમત કરે જ છે લોકો. મારા સ્વભાવથી વાકેફ છે મોટાભાગના લોકો, તો બી એટલી તો હિંમત કરી જ લેશે કે તમે મેડમ બહુ સરસ દેખાવ છો, તમે કેટલા સુંદર દેખાવ છો, તમારી સ્કિનનું રાજ શું છે, તમારા ફલાણાનું રાજ શું છે. સુંદરતા બને એટલું સત્ય બોલવાની અને સત્ય સ્વીકારવાની તેવડ હોય ને એની જળવાઈ જ રહી છે. એને કોઈ મેકઅપની જરૂર નથી પડતી. અત્યારે કોઈ મેકઅપ નથી કર્યો, કોઈ ફિલ્ટર નથી લગાડ્યું, ભલે મારા ઓપન પોર્સ તમને સામે દેખાતા હશે, પણ મેં બંને એટલી મને કોઈ સાચી વાત કોઈ કીધી છે ને સ્વીકારવાની મેં હિંમત દેખાડી છે કે હા મારાથી થઈ ગયું, હા એ મારી ભૂલ છે, હા એ થઈ ગયું તું મારાથી.
અથવા તો જે સત્ય દેખાણું છે ને ગમે એટલા માણસોનું ટોળું છે, મને પૂછ્યું છે ત્યારે મેં બિંદાસ કીધું છે કે નહીં આમ નહીં આમ જ તે, ભલે કદાચ સામે 15નું ટોળું હોય હું એકલી જ એક બાજુ ઊભી હોય. તો આ વસ્તુ જે કેળવવાની તેવડ એક સ્ત્રીમાં હોય ને એને કોઈ મેકઅપની જરૂર નથી પડતી. ફિલ્ટર ન નાખો તો હાલે, પણ હું મારા વિડીયો નાખું છું. ફિલ્ટર એટલી બધી સુવિધા આપી છે મારે મેકઅપ નથી કરવો પડતો તો હું નાખી દઉં. અને ફિલ્ટર નાખ્યા પછી મને એવું લાગે ઓહો એટલી બધી સ્કિન કેર આપણે ખેતી કરતા તે કરી હોત તો આપણે ખરેખર એટલા સુંદર હોત. પણ આપણે ખેતી કર્યાનો અનુભવ નતો. આજે મને પ્રાઉડ છે કે હારું છું 10 વર્ષ ખેતરમાં આપણે પડ્યા. ઈ ચોમાસાની અંદર ઓલી લાલ ગાય, કાળી ભેહું, ઈ કમાશા ભાદરવા મહિનાના બાજરાના ડુંડા લણતા હતા, ઈ ગરમી, ઈ તડકો, ઈ તલ વાઢવાની મજા આવતી. પછી એના ઉભડા જયારે ઊંધા વાળવાનો હોય તે નીચેથી નીકળતા જનાવર, ઝાંઝરાન, બાંજરાન, કાન ખજૂરાન, વીસીન, પડકાન, અને દાંતડે આમ લઈને ઈ ઓપનેર દેતા, ઈ પાથરાન, અને ઈ ભીના ભીના પાટલા હોય છતાં આમ બેહતા કપડા બગડતા હોય પણ ઈ પારવાની નીંદવાની જે મજા, આ બધું લીધું ને તો એટલી ખબર પડી કે હું જે 10 વર્ષ કરી રહી હતી ને હું સ્ટડી કરતી હતી. જે મને ભણવા નહોતું મળ્યું ને હું ભણી રહી હતી. ઘણાની પાસે એટલે કહે ને કે મારા છોકરો અત્યારે ભણે છે, મને એમ કે મમ્મી આઈટી આ એઆઈ કેવાય આઈટી કેવાય, મને એમાં કઈ ખબર ન બહુ પડે. એ સાયન્સનો સ્ટુડન્ટ છે, એ ભણે છે, જે ભણતો હોય એની રીતે એ ભણે છે. સમાજમાં અત્યારે પરિવર્તન છે, ભણવાને બહુ માન મહત્વ આપી દીધું છે. નાનો છે એ અત્યારે કોમર્સનો સ્ટુડન્ટ છે, 12મું ભણે છે. ભણો, પણ હું જે ભણીશું એને ભણવા નથી મળવાનું. હું માની લો તો મને એવું કહેવાય, મને લાગે કે હું કૃષિનું ભણી હશે, કે જેમાં અમે ભણતા હતા ત્યારે બીટી હજી ચાલુ થયું હતું. શંકરાંત કપા હજી બંધ થવું કરતો હતો. માર્કેટમાં બીટી આવ્યું હતું, જેમાં ગોપાલનું બિયારણ બહુ સારું હતું, વસુંધરાનું બહુ સારું છે, ઈ નાખો અને એનાથી ઓલું કરો, અને આવી આમ હાલી હતી. અને એટલો આમ ગોઠણ ઉદીનો કપા થાય પણ આખો ધોળો શેતર થઈ જાય કે બીજી વીણીએ કે ખેતર આખું. તો આ કપાનો અનુભવ લીધો તો ગુજરાત 20 નંબરની માંડવીનું વાવેતર કરવાનું છે. હજી બિયારણ બિસર વાડીએનો પૂજ્યો ત્યાં અડધું તમે ખાઈ ગયું હોય. ધોળા તલ ઓણ નથી વાવા, પીળિયા તલમાં હારો ઉતારો છે, પીળિયા તલ ઠોકો, કાળા તલ આપણે ઘરે તેલ કઢવાનું છે, 10 રૂપિયા વાપરવા થાય. જીવનના જે અનુભવો હતા, જે શીખતા હતા, આ બધું મને એમ લાગતું હતું હું સ્ટડી કરતી હતી. કે મારા પપ્પા જયારે મને કોઈ હિસ્ટ્રીનું નોલેજ આપતા હતા કે કોઈ ગમે આપતા હતા, એ મને ક્યાંક ભણાવતા જ હતા કે જેમાં મને નહોતી ખબર કે ફ્યુચરમાં આગળ જઈને તમે કોઈ એવા પ્લેટફોર્મ ઉપર જાઓ ત્યાં તમારે કેટલાય સમાજના સવાલ જવાબનો સામનો કરવાનો થાય તો તમે સચોટ બધાના જવાબ આપી શકશો. તો સચોટ જવાબ આપી શકીએ છીએ. તમારે પાછું ન પડવું પડે. પણ ક્યાંક અટકાઈ કે 6 ધોરણ ભણ્યા, કાશ 12ની બોર્ડની એક્ઝામ દીધી હોત તો થોડુંક તો હજી આજે જે ઈમેલ બીમેલ ચેક કરાવવા પડે છે, મોકલવું પડે છે, કંઈક ને કંઈક, તો એ આપણે જરૂર ન પડે. પણ એ જરૂર ન પડે એટલે સંતાનોને કીધું કે તમે ભણો, બીજું બધું તો હું આપી દઈ. એક માસ ને 100 શિક્ષકની ગરજ સારતી હોય. ડાયરેક્ટલી નથી આપી તો ઇનડાયરેક્ટલી આપવાની કોશિશ કરું કે જેને એને એ ખબર હોવી જ જોઈએ કે કેવી પરિસ્થિતિમાં કેવો સામનો કરવો પડે અને હું થાય તે કેવા લોકો એના રંગ દેખાડે. એ તમારા ગુરુજી હતા એ કામના? હા, એ મારા ગુરુજી હતા. મારા જીવનમાં 8 થી 10 ગુરુજી આવ્યા કે જેને મને બહુ જ શીખવાડ્યું. પહેલા ગુરુ કહીને તો માતા પિતા તો પ્રથમ ગુરુ હોય જ, પણ પછી મારા ગૌઢાબા મારા ગુરુ બન્યા કે જેને મને સતત શીખવાડ્યું. ખેતી વિશે સુપર બોલો છો બેન. ખેતીના અનુભવ છે જીવનમાં. રાપુ, દાંતા, દાઢા, હળ, ઉપૈણી, ઉંધરાટિયા, આ બધી વસ્તુની જયારે અમને નોલેજ આપતા તમારા કાકા એમ કે આને આ કહેવાય, ઉંધરાટિયા બેસજે, ઠાઠે બેસજો, આ ભર ભર્યો છે એટલે ઉપર જ બેસજો. આ ભર શબ્દ છે, ઓણ દાડિયા નથી મળે એમ એટલે મારે ઓણુકું મારે આમ કરવું પડે એમ છે. આ ઓણુકું, આ બધા શબ્દો છે, તળે બધી શબ્દો છે જેને મને ગૌરવ જ છે. મને ક્યારે એવું નથી થતું કે હું આ બોલું છું તો સામેવાળા લોકો શું વિચારશે. મને આજે પણ જેટલું તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ બોલતા અને સમજતા આવડે છે એનું મને ગૌરવ છે કે હું 6 ભણી છું છતાંય સમજી શકું છું કે આ માણસ શું કહેવા માંગે છે. બરાબર. તો જે અંદરથી કેળવાનું છે એ બધી વસ્તુ મેં પીરસી, એ બધી આપવાની કોશિશ કરી. પણ છતાંય જો લોકો નવું આઈડી બનાવીને તમારા માટે બેફામ લખતા હોય ને બોલતા હોય તો આપણે એવા યુગનું નિર્માણ કરી બેઠા છીએ કે જ્યાં તમે સારા હોવાનું પણ તમારે પ્રમાણપત્ર હજી આપવું પડે છે. જ્યાં આજે પણ સ્ત્રી એજ્યુકેટેડ છે અને પોતે કહીને કે કમાતી ધમાતી છે છતાંય એને સતત આવા વાહિયાત લોકોને વચ્ચે રહેવું પડે છે અને કઈ કરી નથી શકતી, પોતાનામાંથી આઝાદી નથી કરી શકતી અને આ વાહિયાત લોકોને ઇગ્નોર કર્યા સિવાય બીજું લાંબુ નથી કરી શકતી.
હવે બેન બધું ચેન્જ થઈ ગયું. હા, હવે આધુનિક ખેતી આવી ગઈ. ત્યારે બધી હાર્ડવર્ક હતું, અત્યારે બધું સ્માર્ટ વર્ક આવી ગયું. અમે જયારે ખેતી કરી ત્યારે સતત હાર્ડવર્ક હતું. સીપીએ હાઠિયું ખેવાની, પછી હાઠિયું ભેગી કરવાની, એના પાથરા કરવાના, પાથરા કરીને પછી એનો ભર કરવાનો, પછી એના થેપલા કરવાના, એ થેપલા લઈને બાંધવાના. અમારી બાજુ જે ભાષા બોલાય છે ને એ હું બોલું છું અંદર, તમે તમારી રીતે સમજી દોજો. તો એ થેપલા લઈને પછી હણેથા લઈને પછી ગાડામાં ચડાવવાના, નાડા બાંધી, પછી એ પાછા વાઈડ કરી હોય તો વાડે નાખવાના, ઘરે જોતી હોય હાઠિયું બાળવા તો ઘરે નાખવાના, બેસર થાય થેપલા. તો એવી રીતે કરતો. એ હાર્ડવર્ક હતું. કળિયું મારવાનું ને બધું એવું બધું, કારણ કે અમારે ખારસું હતું વધારે પડતું, 21 વીઘા. તો એની ખેતી તો બહુ વહોરી ખેતી હતી. એમાં તો વરસાદ એક પડે પછી કપાસા સોંપી શકતા, અથવા તો દાંતડી સિવાય કપાસું સોંપાતું નહીં. એટલે આ બધું હતું એ વખતે. જીપ્સમ નાખવાનું 3-4 વર્ષે, ત્યારે જમીન થોડીક પોચી થતી, કારણ કે જે તે સમયે વાડ કરતા મારા દાદા, અને ઘરના અમારા સિસોડા હતા ગોળના. તો વાડ કરતા ત્યારે ખારસા જમીનમાં પાણી જેવું હતું ક્ષાર વાળું, તો એ જેટલું પાણી ફરે એટલું જમીન ખારસું થઈ જાય. શેરડીના વાવેતર હતા ત્યારે, એને વાડ કહેતા. તો એ બહુ અઘરા કામ હતા ત્યારે. પડ્યા હોય તો ગોઠણ સોલાઈ જાય, લોહી નીકળી જાય, ટકો રંગાઈ જાય, એટલા કઠણ ખેતર હતા ત્યારે. એટલે ત્રીજા મારા ગુરુ તો મારા ગૌઠાબા હતા. હા, મારા ગૌઠાભાઈએ જે શીખવાડ્યું મને ઘરનું કામ, ચૂલાનું કામ, ખેતરનું કામ, ગાયરું, ઓળપા, સુના. તો ચોથા ગુરુ મારા પપ્પા, કે જેને સતત શીખવાડ્યું કે તું તને ભણવાનું મળ્યું તો તું વારે વારે મને આક્ષેપો નાખમાં. મારા મમ્મી નહોતા, જોઈન્ટ ફેમિલી તો બહુ મોટું, ગામના એ વિચારધારાવાળા ગઢિયા હતા કે દીકરીને ભણીને ક્યાં જવું છે. તો સતત મારા પપ્પાને હું આક્ષેપો લગાવતી, ઝઘડતી, એની કાલી ગેલી ભાષામાં, તમે મને ન ભણાવી, તમે મને ન ભણાવી, મને હાથમું પૂરું ન કરવા દીધું દેહમાં. ગામડામાં હાથ ધોરણ તો ગામમાં હોય. તો મારા પપ્પાએ મને બધું શીખવાડ્યું. મને હજી યાદ છે કે મને કર્સ્યુ રાઇટિંગ ખબર ન પડતી, કે કર્સ્યુ રાઇટિંગ એટલે આપણે જે ડોક્ટર લખી ટાઈપનું કર્સ્યુ રાઇટિંગ. પણ મારા પપ્પા એમ કહેતા કર્સ્યુ રાઇટિંગ હોય ને એમાં તમે જે આખો સ્પેલિંગ લખો ને તો તમારી પેન રૂકવી ન જોઈએ, અને છેલ્લે તમારે જે ઉપર મીંડા કરવાના હોય કે લીટા મારવાના હોય એ છેલ્લે રાખવાનો, આખો સ્પેલિંગ લખાઈ જાય ને પઈ. અને આને કર્સ્યુ રાઇટિંગ કહેવાય, કે બધા આલ્ફાબેટ જેટલા હોય સ્પેલિંગ એ બધા એકબીજાને અડતા હોય એવું. ત્યાં સુધી, કારણ કે મારા પપ્પા શિક્ષક હતા, તો એને મને ઇંગ્લિશ તો હું 6 ભણી તે આવતું નહીં અમારી વખતે. 5મા ધોરણમાં આવતું એ જેવું તેવું ટૂટું ફીટું ઈઝ ને શીઝ ને એવું બધું, હેલો ને હાય વાળું. તો મારા પપ્પા એ શીખવાડ્યું, બોલતા લખતા. ગણિતનો હિસાબ શીખવાડ્યો. હું બાર ભાખરી સોળીને રોટલો સોળીને ખાતી હોય ઓસરીમાં, મારા ઘરે કપા ભરાતો હોય તો મને ખબર હશે કે 62 ધારણ એટલે 62 ધારણ જ થઈ જાય, એમાં કોઈ ફેરવી ન હોય. કે ખાતા ખાતા મારું ધ્યાન એટલામાં હોય. એટલે હિસાબ કિતાબથી લઈને બધું જેટલું જનરલ નોલેજ ત્યારે જોતું હતું એટલું પપ્પાએ શીખવાડી દીધું હતું. એટલે પપ્પા મારા ઈ ગુરુ. પપ્પાએ ચાણી વાળી મીઠાઈ બનાવતા મારા પપ્પાએ શીખવાડી. એટલે બીજા ચોથા ગુરુ મારા પપ્પા કહેવાય. આમ તો માતા પિતા આવી ગયા, પણ પાછા તો એ ચોથા ગુરુ મારા પપ્પા, કે જેને ઈ નોલેજ આપ્યું કે સમાજમાં કઈ રીતે સામનો કરવો, નાની વાતમાં રડવું નહીં, સાધારણ સ્ત્રીની જેમ રડવું નહીં. ઇતિહાસનું નોલેજ આપ્યું, શાસ્ત્રોનું નોલેજ આપ્યું. 5મા જે મેં પોતે ગુરુ ધારણ કર્યા, કે એમાં ગુસેરનાથ બાપુ, કે જેની પાસેથી મને નાનું મોટું જ્ઞાન મળ્યું. મેં ગમે ત્યારે જઈને પ્રશ્ન કર્યા, એટલી બધી મેદ નહીં હોય, પણ મારે પ્રશ્ન કરવો એ હું કરી જ લીધો છે, એનો મને સચોટ જવાબ એ બાપુ આપ્યો છે. તો આટલા તેજસ્વીતા આપણામાં છીએ કે બાપુ એટલી બધી મેદનીમાં આપણે નોટ કર્યા અને આપણે જવાબ આપ્યો. એટલે નકર અત્યારે તો તમે ગુરુ આશ્રમમાં જાઓ તો કોઈ સહેલો સવાલ નથી કરતો, અને ગુરુ નોટે નથી કરતા, એને યાદ નથી હોતું ઘણા ગુરુને કે આ મારો સહેલો શિષ્ય છે એમ. તો 5મા મારા ગુરુ છે ઈ શેરનાથ બાપુ. પછી જીવનમાં જે ગુરુ મળ્યા એ આપણા મિત્રો બન્યા, કે મિત્રોએ કોઈ કડવા અનુભવ કરાવીને ગયા, આપણી પાસેથી પૈસા લઈને આપણને બૂસ મારીને વહી ગયા, અથવા તો આપણી પાસેથી જીવનના ઈ રાજ ખોલાવ્યા, કે ઈ રાજ આપણે કોઈને આપણે પોતાના જાતા શેર કરવા નહોતા માંગતા. તો ઈ રાજ પછી ગામમાં જઈને ઢંઢેરો પીટીને કીધા. તો આ પણ એક ગુરુ જ કહેવાય, જેણે તમને જીવન જીવતા શીખવાડ્યું. યુવાની કાળમાં પડેલા પ્રેમમાં, જે પ્રેમમાં નિષ્ફળ થયા, તો ઈ પણ ક્યાંક ને ક્યાંક ગુરુ જ બનીને ગયા. એને શીખવાડ્યું કે ભવિષ્ય તમારું એટલું બધું સુરક્ષિત ને સક્ષમ બનાવી દો કે કોઈના પ્રેમની તમને જરૂર જ ન પડે. ભલે તમને ઘરમાંથી માતા પિતાનો કે કોઈ વ્યક્તિનો પ્રેમ ન મળ્યો, પણ તમારે આવા ફાલતુ લોકોના પ્રેમમાં નથી પડવાનું. અને ખાસ કરીને મોબાઈલ મારો મોટામાં મોટો ગુરુ છે, કે જેણે મને મારા જીવનનું અસ્તિત્વનું ભાન કરાવ્યું અને સતત મને શીખવાડ્યું કે અહીંયા કોઈનું કોઈ છે નહીં. અને હું તો આ ગ્લેમર દુનિયાને માત્ર પૈસા માટે જ યુઝ કરી રહી છું. આટલું બોલીશું ને એનર્જી વેસ્ટ કરી છે ને મારું નેટ બગાડ્યું છે ને એ મને પૈસા માટે જ કર્યું. ખોટું નહીં કહું તમને કોઈને, કે આ હું લાઈવ શેર કરીશ એટલે મને એના $5-10 પડશે મારા ખાતામાં. એટલે મોબાઈલ પહેલો પ્રથમ ગુરુ કહી ગયો તો હાલે અત્યારે સમય પ્રમાણે. મોબાઈલ જે શીખવાડે છે ને બીજું નથી શીખવાડતું કોઈ. તમારે જેવો વિચાર ભારતની મહિલાઓને હોય તો ડિવોર્સનો પ્રોબ્લેમ બંધ થઈ જાય. ડિવોર્સનો પ્રોબ્લેમ તો બંધ ન થાય, પણ મને એવું લાગે છે કે જે રીતે આપણે ભારત દેશનું અને જે રીતે આપણે સમાજનું ઘડતર ઘડી રહ્યા છીએ, નિર્માણ કરી રહ્યા છીએ ને, એમાં આવનારા 1-2 સદી પછી સમાજમાંથી લગ્ન પ્રથા બંધ થઈ જશે. ચલો આજ ગંભીર વાત કરી નાખું. જે રીતે હું દેશને દુનિયાને જોઈ રહી છું મારી નજરથી, એમાં મને એવું લાગે છે કે બેફામ કેસ ડિવોર્સના થઈ રહ્યા છે, બેફામ લોકો છૂટા પડી રહ્યા છે.
જે પશ્ચિમી ઢાળનું જીવન, પશ્ચિમી લોકોએ થોડુંક એવું ઓલું રાખ્યું છે, માન મર્યાદા વાળું. આપણે તો હાવ બેફામ બન્યા છે. તો જે રીતે લિવ ઇન રિલેશનશીપ આપણા માટે હતું જ નહીં, પણ જે લિવ ઇન રિલેશનશીપ, એક્સ્ટ્રા મેરિટલ અફેર, ડિવોર્સ, સંબંધો એક હારે 3 પાછા એમાં પ્રાઉડ કરે કે મારી તેટલી ગર્લફ્રેન્ડ હતી, મારા તેટલા બોયફ્રેન્ડ હતા. એક પછી એક સંબંધમાં પીડ્યા હોય તો પ્રાઉડ ન કરવાનું હોય કે તમારે એકલતા ફીલ થતી હતી, તમે એક રિલેશનમાંથી મૂવ ઓન કરવા માંગો છો, આગળ નીકળવા માંગો છો, કોઈ માણસની તમને જરૂરિયાત છે, કોઈ પણ અંગત સ્વાર્થ છે, આ તે તો સમજાય. તો પણ એક હારે 4 છોકરીને 4 છોકરાને ડેટ કરતા હોય. આપણે એવા નિર્માણ કરી બેઠા છીએ સમાજનું, જેમાં દોઢિયા ક્લાસીસ ને જીમ ક્લાસીસ ને કોઈ પણ ક્લાસીસ, બધા ક્લાસીસ આવી ગયા, જેમાં બેફામ ટાઈમ લેડીઝ જાય છે, પુરુષો જાય છે. મને લેડીઝો તો હાલો માન્યમાં આવે કે હાઉસવાઈફ છે તો એને ટાઈમ સ્પેન્ડ કરતી હોય, એ જાતી હોય, પોતાનું સ્વાસ્થ્યને સારું રાખવાનું વિચારતી હોય, મેન્ટલી સ્વસ્થ રહેવા માંગતી હોય. પુરુષો નવરા થઈ ગયા છે. જે ગરાશો ઢોલિયા ઉપર બેહીને અને કોક નાસ્તું હોય એ જોતો, આજે એ ગરાશો ક્લાસ હોતે ને ચલાવે છે. એટલે સમયનું પરિવર્તન છે. આ કઈ ગલત છે એવું મેં કીધું નથી. મેં જોયું એક ભાઈનું બહુ સારું એવું પરફોર્મન્સ આપે છે, શીખવાડે છે લોકોને, પણ મને એવો વિચાર આવી ગયો ખરો મનમાં, અને આ વિચારને બહુ અંગત ન લેવો. અને ગરાશો કીધું છે એટલે કે આ વાતને મેં ભાર એટલા માટે દીધો છે કે આપણે એવા ભારત દેશનું નિર્માણ હતું કે જ્યાં આ કુળ હતું એ નર્તકીઓને બોલાવીને નચાવતું, આજે એ પણ નાચી રહ્યું છે. તો આપણે બીજા પાસેથી તો કોઈ અપેક્ષા રાખવાની જ નથી. આપણે એવા ભારત દેશનું નિર્માણ કરી રહ્યા છીએ, એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ કે જ્યાં લાશ કાઢેલી અને માથે ઓઢેલી સ્ત્રીઓ છે આજકાલ એક દિવસ પૂરતી સાડી નથી પહેરી શકતી. અને જ્યાં આપણા 25 વર્ષ પહેલા જે કહી ને કે હાલે એમનો તો એવા કપલના લગ્ન કરી દીધા છે ને, એ કપલના સતત ઝઘડા જોયેલી પેઢી એટલે આપણા સંતાનો, એને લગ્ન સંસ્થા ઉપરથી, લગ્ન રિવાજ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે. એ લગ્ન નથી કરવાના. અને આવતી વખતે તો મને એવું લાગે છે કે મેં વિડીયો જોયો તો એની વાતે હું સહેમત છું, અને મેં મારો પોતાનો મને આ વિચાર હતો એટલે મેં સહેમતમાં હારો અહીંયા કહી દીધો કે પછી તો ઓલું કેમ નવીન લાગશે. તમને ખબર છે ઓલા બેને તો ઘંટલે આ પીઠી દળી, રેડીમેડ નહોત લેવાય, એને ઘરે ઘંટલે દળી હતી, જે વર્ષોથી સદીઓથી ઘંટલે જ દળાતી હતી. પણ એ કે હવે એ નવીન લાગવા માંડ્યું છે, એવું લગ્નનું નવીન લાગશે કે ફલાણા ભાઈ તો લગ્ન થયા. તમને ખબર છે આવું સમાજનું નિર્માણ કરી ચૂક્યા છીએ આપણે, જ્યાં આજે મૂળ જ નખાય છે, કાલે એ મોટું વટ વૃક્ષ થઈને ઊભું થવાનું છે. એટલે કોઈને કઈ નવાઈ લગાડવાની જરૂર નથી. જો સદીઓ પહેલા જો કે લગ્નની પ્રથા નહોતી, જયારે આદિમાનવ હતા ત્યારે લગ્ન બગન નહોત કરતા, ઉઘાડા દાટા મારતા હતા. અને એને એ આ બધું શીખવાડવાળો આપણો સમાજ છે, આમાંથી બહાર કાઢવાળો આપણો સમાજ છે. એટલે જે વસ્તુનું નિર્માણ થાય ને એ જેટલું મજબૂતાઈ થયું હોય ને એટલું વાર લાગે નાબૂદ થતા. એટલે કે નવાઈ નથી. 2-4 દિવસ પહેલા એક બેને મને મેસેજ કોલ કરીને કીધું હતું કે કૃષ્ણાબેન તમે આપની પાર્ટી જોઈન્ટ કરી લ્યો ને, હવે થોડીક આપણે રાજનૈતિક ચર્ચા કરવી થાય એટલી બરાબર આવડે એવી. એ કે મેં કીધું કેમ? એ કે આપ પાર્ટીને કે મજબૂત કરવાની જરૂરિયાત છે. મેં પછી આપની પાર્ટી થોડીક મજબૂત થઈ જાય પછી એ તો ભાઈ એમ કહે ને વોટિંગ માટે ભજન ગાંઠિયાન બાઠિયાન તો દેવા મળશે, વોટ ભેગા કરવા. પછી એ બીજેપી જેવી જ ઉભી થાય. જયારે બીજેપી સાહેબ આવ્યું છે ને મેં કીધું, અત્યારે ભલે બહુમતીની સરકાર છે આપણા દેશમાં, પણ જયારે એવું ત્યારે આ બધું આવું જ હતું. મેં કીધું મારું તો પહેલાથી એવું માનવું છે કે બધાય રળો ને બધાય ખાવ, લોકશાહી ખતમ જ થઈ જાય જોઈએ, એક જ ચૂંટણી થવી જોઈએ દેશમાં બરાબર. એટલે મેં કીધું આ વિષય મારો નથી, મારે કોઈ પાર્ટી જોઈન્ટ નથી કરવી, પૈસા બનાવવા બીજેપી જોઈન્ટ નથી કરવી, અને પાર્ટી મજબૂત કરવા અને મનના વિચારો કહેવા મારે આપે જોઈન્ટ નથી કરવી. જે નેતાઓ અહીંયા જઈને લડે છે ને રળે છે એ જિંદાબાદ. અહીંયા તો જલ્દીથી આ ખેલ ખતમ થઈ જાય ને હકેલાઈ જાય ને વહેલા વૈદી અહીંથી વૈયા જાય ને તો આપણને કોઈ અફસોસ નથી થાય એમ, જીવન જીવાનો અફસોસ જ નથી થાય એમ. અને મોટા ભાગનું તો ગમતું તો એવું જીવન જીવાશે. મને જે કીધું એ જ કર્યું છે, જ્યાં ના કરવાની ત્યાં ના જ કીધી છે, જ્યાં કરવું તો ત્યાં કર્યું જ તે. એટલે આપણને આપણા જીવનને જીવવાનો કોઈ અફસોસ નથી, રંજ નથી. હવે તો ન મળ્યાનો રંજ નથી કે માતા પિતાનો પ્રેમ કેમ ન મળ્યો, અથવા તો મને ભણતર કેમ ન મળ્યો, અથવા તો મને પૈસા કેમ ન મળ્યા. હવે તો એ રંજ નથી રહ્યો. કારણ કે મેં તો જોયા કરોડપતિના દીકરા હોય એ આત્મહત્યા કરી લે છે, અથવા તો લવ મેરેજ કપલ કરે હોય એ પોતાના બેડરૂમમાં જતા એને વિચારવું નથી પડ્યું. અરેન્જ મેરેજના કપલને જેટલું વિચારવું પડ્યું છે ને એટલું એને નથી વિચારવું પડ્યું. તો એ જો બીજા ત્રીજાના બેડમાં હોતા હોય, અને અથવા તો માતા પિતા હોવા છતાંય જો પોતાના સંતાનો માતા પિતા માટે ટાઈમ ન કાઢી શકતા હોય, તો આવા ખોખલા સમયમાં આ બધી વસ્તુ ન મળ્યાનો મને કોઈ રંજ જ નથી. હવે તો એ ગૌરવ છે કે જે થયું ને હારા માટે જ થયું બરાબર. આવો બેન સૌ મિત્રો અને પરિવાર સાથે નિરાધાર માનવ સેવા મન વૃદ્ધિ આશ્રમ સાપુતારા ડાંગ. ભાઈ એકવાર તો અમે આવી ગયા છે અહીંયા સાપુતારા, આવશું ત્યારે ચોક્કસથી આવશું. એટલે જે થતું હોય સારા માટે થતું હોય એવું ગણીને હવે કોઈ પણ ચુનૌતી આવે ને એને એક્સેપ્ટ કરી લઈશું હસતા હસતા. અને મારા જીવનમાં તો જે ચુનૌતી મને જો ચુનૌતી મેં એક્સેપ્ટ કરી હોય ને, ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી હોય ને, એ ચેલેન્જ હું પાર કરું ને ત્યાં બીજી તો એની કરતા તે હેવી દસ્તક દઈને ઊભી હોય.
એટલે ભગવાને ક્યાંક ને ક્યાંક બે જ ગયા છે હાથમાં પેન લઈને જ કે હાલો મળો ભજવવા. ચાલો, બહુ બધી વાતો શેર કરી છે તમારી સાથે. સારું લાગે તો આ લાઈવ શેર કરજો દોસ્તો હારે. અને અત્યારે તો નાસ્તા બને છે ઘરમાં. જન્માષ્ટમી નજીક છે, રક્ષાબંધન નજીક છે, ફેસ્ટિવલ વીક ચાલુ થવાની છે અને છોકરા હોસ્ટેલથી આવશે. 3-3, 4-4 રજા છે બાપ દીકરા બેયને. છોકરાઓ બહાર જવાના છે ને અમારે ક્યાંય જવું નથી. બે બેનું કહેતા એવા છે મારા નણંદુને કે આઈટમ કરવા આવજો. એને એવું ન લાગવું જોઈએ કે બાની હાજરી નથી તો મારા ભાભીએ અત્યારે તાણે ન કરી. અને આપણે તો હવે હાહુની જગ્યા લેવાની છે. મારી મોટી બેનની જીવનમાં માની જગ્યા લીધી હતી, એમ હવે નણંદુ જીવનમાં તે માની જગ્યા લેવાની છે. તો બે બેનું આવે તો અમારે ક્યાંય જવા નથી. તો હું કંઈક ને કંઈક મસ્ત મસ્ત લુક કરશું, વિડીયો બનાવશું, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરશું. છોકરાઓ ક્યાંક જશે ફરવા તો એને મોકલશું અને ફેસ્ટિવલ વીક એન્જોય કરશું. તમે કરજો. ગઈકાલે ગુલાબજાંબુ બનાવ્યા હતા, સ્ટોરી જ મૂકી હતી કારણ કે રેસીપી મને એમ થાય એક વાર મૂકી દીધી પછી બીજી વાર હું મૂકવાની હોય એકની એક. તો છોકરાઓને ભાવતી વસ્તુ બનતી હોય. અત્યારમાં 10 ગોલ્ડ બાટલી લઈ આવી છે તો કોકો બનવાનો છે. આજે બનાવું કે સાંજે બનાવું રક્ષાબંધન માટે. અને ગુલાબજાંબુ બનાવી નાખ્યા છે. થોડોક બીજો નાસ્તો બનાવીશ. તો નાસ્તા બનાવશું ને મસ્ત મસ્ત લુક કરશું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું, છોકરાઓ સાથે. તમે પણ મસ્ત મજાનું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને એન્જોય કરો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને વધાવો અને પ્રાર્થના કરો સાચા દિલથી કે જે ભારત દેશનું નિર્માણ તમે કરીને ગયા હતા ને એ હા ઉલટું થઈ ગયું છે. તો હવે એવું લાગે કે મારી તમારી જેવા માણસો જે શ્રદ્ધાથી ટકી છે દુનિયા, એની શ્રદ્ધા ન ડગમગે એ પહેલા પાછો અવતાર લેજો બાપા. હા, તમારી મારી જેવા હાથની વાત રહી નથી. કારણ કે જેની પાસે સત્તા હશે એની પાસે શાણપણ નથી, જેની પાસે શાણપણ છે એની પાસે સત્તા નથી, જેની પાસે શાણપણ ને સત્તા બે છે તો એની પાસે એ નિયત નથી. બરાબર? તો આવું બધું છે. હા ભાઈ દેવરાજભાઈ, હું ધોઈ નાખું ભાઈ, તમે ચિંતા ન કરો મારી. જય માતાજી, જય મા ખોડલ.